ભરૂચની આમોદ આઈટીઆઈમાં ₹1,92,00,000ના ખર્ચે આધુનિક ટેકનિકલ લેબના નિર્માણનું ખાતમુહૂર્ત ધારાસભ્ય ડી.કે. સ્વામીના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે આમોદના ભાજપના હોદ્દેદારો, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રોજેક્ટ પૂર્ણ થશે ત્યારબાદ આઈટીઆઈમાં ઇલેક્ટ્રિકલ, મેકેનિકલ, વેલ્ડિંગ, સીએનસી જેવા કોર્સ માટે અદ્યતન ટેકનોલોજી સાથે આઈટીઆઈના બીજા ફ્લોર પર લેબ ઉપલબ્ધ થશે। જે આઈટીઆઈ ચાલી રહી છે એ આઈટીઆઈના બીજા માળે જેની ઉપર લેબ અને બાકીના છોકરાઓને જે તકલીફ પડી રહી છે એ તકલીફને દૂર કરવા માટે સરકારે 1,92,00,000 જેટલી રકમ મંજૂર કરીને આ છોકરાઓના સારા ભવિષ્ય માટે એક સરસ મજાનું આયોજન કરીને નૂતન લેબ અને બીજી સુવિધાઓ જ્યારે ઊભી થઈ રહી છે ત્યારે આજે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ દ્વારા, જેમાં તાલુકાના પ્રમુખશ્રી, શહેરના પ્રમુખશ્રી તેમજ નગરપાલિકાના ચૂંટાયેલા સૌ સભ્યશ્રીઓ, તમામ વોર્ડના સભ્યશ્રીઓ તેમજ પુરસા અને કાંકરિયાના સરપંચશ્રીઓ પણ ઉપસ્થિત રહી આ ખાતમુહૂર્ત કાર્યક્રમની અંદર હાજરી આપી અને આજના દિવસે જ્યારે આ આઈટીઆઈ સ્કૂલની વિઝિટ કરી એ દરમિયાન ખૂબ સુંદર લગભગ 300 થી 400 જેટલા છોકરાઓ અહીં અભ્યાસ કરી રહ્યા છે, એમનું ભવિષ્ય બનાવી રહ્યા છે। સરકાર દ્વારા ખૂબ સારી એવી આ આઈટીઆઈની અંદર સુવિધા પણ ઉપલબ્ધ છે અને વધારાની પણ ઉપલબ્ધતા જ્યારે થઈ રહી છે ત્યારે આજના દિવસે 1,92,00,000 જેટલા રકમના નવા કામનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ને તે તાત્કાલિક જે ત્યાં અધિકારીઓ હતા એમને કહેવામાં આવ્યું કે આ કામ જલ્દી પૂર્ણ થાય અને બાળકોને આ સુવિધા જે છે એનો લાભ મળતો થાય એવા પણ પ્રકારનું આયોજન કરી અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। અસ્તુ ધન્યવાદ। વંદે માતરમ। ભારત માતા કી જય।